અમે બનાવી રહ્યા છીએ બટેટા ભૂંગળા. તો તેના માટે અમે અહીંયા લસણવાળી ચટણી કરીશું. તેમાં અમે એક લીલું મરચું નાખેલું છે, આદું નાખ્યું છે અને લસણ, આ બધું ખાંડી લઈશું. એટલા માટે અહીંયા અમે ભૂંગળા તળી રહ્યા છીએ. અહીંયા અમારી લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણા બટેટા બફાઈ અને તૈયાર થઈ ગયા છે. બટેટાને વઘારવા માટે સૌપ્રથમ આપણે તેલ મૂકી દઈશું. તેલ આવી ગયું છે. હવે આપણે તેમાં થોડીક હિંગ ઉમેરી દઈશું. તેલને આપણે નીચે ઉતારી લઈશું જેથી કરીને આપણી ચટણી બળે નહીં. હવે એમાં ચટણી ઉમેરી દઈશું. થોડું એવું પાણી ઉમેરી દઈશું એની અંદર. હવે આપણે તેને ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું. તેની અંદર ફોલેલા બટેટા ઉમેરી દઈશું. બટેટાને મસાલા સાથે બરોબર મિક્સ કરી લઈશું. આપણે તેમાં ભૂંગળા બટેટાનો મસાલો ઉમેરી દઈશું. મેં અહીંયા સીવનો મસાલો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ મસાલો ઉપયોગ કરી શકો છો. હવે આપણે તેમાં કોથમીર ઉમેરી અને ગાર્નિશ કરી લઈશું. બટેટા ભૂંગળાને અમે સર્વ કરવા માટે ઉપરથી લાજવાબની ચટણી નાખશું. સમારેલી ઝીણી ડુંગળી અને લીંબુ સ્વાદ પ્રમાણે ઉમેરીશું. ચાલો જમવા બટેટા ભૂંગળા.